આચાર્ય પદ પછી 3 વર્ષ સુધી કચ્છમાં વિહાર કરી અમને 5 શિષ્યોને દીક્ષા આપી 1848માં જયપુર પધાર્યા. માલવાડ, રાજસ્થાન અનેક ક્ષેત્રોમાં વિહાર કર્યા. ત્યારે 81 હાથીઓના માલિક લાલા વછરાજજીએ લાહોર પધારવાની વિનંતી કરી, પરંતુ લીમડી સંઘનો એટલો આગ્રહ હતો એટલે ગુરુદેવે લીમડી તરફ વિહાર કર્યો. છતાં લાલા વછરાજજીએ 1 લાખ સોના વહરની જાહેરાત કરી. જે ગુરુદેવને લાહોર લઈ આવશે તેને 1 લાખ સોના મોહર મળશે. પરંતુ લીમડી સંઘ ભક્તિમાં ક્યાં પાછું પડે? ગુરુદેવને સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવો જ પડ્યો. છેવટે લીમડી સંઘે ખેપિયાને 32,000 સોના મોહર આપી અને ગુરુદેવનું ચોમાસું લીમડીમાં જ કરાવ્યું. આવા હતા અમારા ગુરુદેવ. એક વખત એક મૂર્તિ પૂજક વ્યક્તિને ગુરુદેવની પ્રશંસા સાંભળી. ગુરુદેવની પરીક્ષા લેવાનું મન થઈ ગયું અને ગુરુદેવ પાસે આવી સંસ્કૃત ભાષામાં વાત કરવાની શરૂઆત કરી. તે સંતને એમ હતું, આ તો સ્થાનકવાસી છે, એ લોકોને કાંઈ જ્ઞાન હશે નહીં. પરંતુ જ્યારે મારા ગુરુદેવે અત્યંત વિનમ્ર શૈલીમાં સંસ્કૃતમાં જ ઉત્તર આપવાની શરૂઆત કરી, ત્યારે જ તે મૂર્તિ પૂજક સમુદાય પરીક્ષા લેવાના બદલે ગુરુદેવ પાસેથી જ્ઞાન લેવા લાગ્યું. આવા હતા અમારા ગુરુદેવ. હું દેવરાજ, ગુરુદેવનો પટ્ટ શિષ્ય. લીમડીમાં ગુરુદેવ સ્થિરવાસ રહ્યા. ત્યાર પછી અમે કચ્છ તરફ વિહાર કર્યો. ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે હવે વધારે સમય નથી રહ્યો. અમને પાછા બોલાવ્યા, પણ નદીમાં પૂર આવી ગયું. અમે પાછા ન પહોંચી શક્યા. એનો મને અફસોસ જિંદગીભર રહેશે. ગુરુદેવનો સૌથી નાનો શિષ્ય. એક દિવસ ગુરુદેવે મને બોલાવ્યો અને મને કહ્યું, લે, આ વિદ્યાલય પોથી છે. આ વિદ્યાઓનો કોઈ દુરુપયોગ ન કરે, એટલે એને સુખી નદીમાં પઠી આવ. કોઈ ન જોતું હોય ત્યારે પરતજે. મને બહુ રડવાનું આવ્યું. હું જો મોટો હોત એ બધી વિદ્યાઓ શીખી લીધી હોત, પણ એ લાભ મને ન મળ્યો. અને ગુરુદેવ સંબત 1869માં આજથી 9 વર્ષ પહેલા કાળધરમાં પાવી ગયા. મને બહુ દુઃખ થયું. वंदे आदिनाथं जिनं शान्तिकरं उवसगहरं पार्श्वमहावीरम्.